આજે અલગ અલગ બેંક્સની Q3ની ડિસેમ્બર મહિનાની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. સૌથી પહેલાં સાઉથ ઇન્ડિયન બેંકની વાત કરીએ તો અહીંયા બેંકના જે ગ્રોસ એડવાન્સીસ છે એમાં 11%થી વધુનો વધારો થઈને 96,765 કરોડ થતાં જોવા મળ્યા છે. કુલ ડિપોઝિટ્સની વાત કરીએ તો એમાં પણ 12%નો વધારો નોંધાયો છે. કાસાની વાત કરીએ તો અહીંયા પણ 14.5% વધીને 37,640 કરોડ થતી જોવા મળી છે. કાસા રેશિયો એ 31.15%થી વધીને 31.84% પર નોંધાયો છે. ત્યારબાદ ઇન્ડિયન બેંકની વાત કરીએ તો અહીંયા કુલ બિઝનેસ જે છે કંપનીનું તે 12.61 લાખ કરોડથી વધીને 14.30 લાખ કરોડ પર પહોંચ્યો છે. એટલે કે અહીંયા પણ 13.5%નો વધારો નોંધાયો છે. ગ્રોસ એડવાન્સીસની વાત કરીએ તો એમાં પણ 14.5%નો વધારો. કુલ ડિપોઝિટ જે છે તે 12.5% વધી છે. 7.90 લાખ કરોડ થતાં જોવા મળ્યા છે. ત્યારબાદ પંજાબ એન્ડ સિંધ બેંકની વાત કરીએ તો અહીંયા જે બેંકનો કુલ બિઝનેસ છે તેમાં 3.5%નો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર અને 11.5%નો યર ઓન યર બેસિસ પર વધારો થતો જોવા મળ્યો છે. કુલ ડિપોઝિટ્સની વાત કરીએ તો અહીંયા પણ લગભગ 2.5%નો ક્યુ ઓન ક્યુ બેસિસ પર અને 9.25%નો યર ઓન યર બેસિસ પર વધીને 1.40 લાખ કરોડ થતાં જોવા મળ્યા છે. કુલ ડિપોઝિટ્સ અને ગ્રોસ એડવાન્સીસની વાત કરી લઈએ તો અહીંયા પણ 4.5% ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ અને 15% યર ઓન યર બેસિસ પર વધીને 1.10 લાખ કરોડ થતાં જોવા મળ્યા છે. તો આ રીતે અલગ અલગ બેંક્સની ડિસેમ્બર મહિનાની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. સારી બિઝનેસ અપડેટ આવી છે, તેના લીધે ત્રણેય સ્ટોક આપણને તેજી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે.